ગામમાં શોપિંગ કરવા કઈ જગ્યાએ જઈએ તો ખબર આ ઠેલા ભરી ભરીને આવવાના છે આપણે આ વિમલના ઠેલા તો હોય જ તો હવે જાય છીએ અને જોઈએ આ સોસાયટી છે અમે જ્યાં રહી છીએ અમારું ઘર કેટલામું છે આઈ થિંક જો ઓલું 1 2 ને 3 સેકન્ડ એસી દેખાય ને થર્ડ એસી દેખાય ને અમારું ઘર છે અને અહીંયા બધા કાર પાર્કિંગ કરી છે એટલે આગળ હાઈલા જાય છે એન્ડ હવે જોઈએ કઈ જગ્યાએ જાય હું છું જોઈએ આપણે ગામમાં જોઈ મુંબઈમાં આજે પણ અમારે મેટ્રોમાં જવાનું છે અને મેટ્રોમાં ત્યાં જઈને આપણે બ્લોગ ઉતારશું પાછું મેટ્રો સ્ટેશને ધ્યાન કાંઈ કરી ટ્રાફિક મુંબઈમાં બહુ ટ્રાફિક હોય છે હવે અમે જાય છે આપણે આરે સ્ટેશને જાય છે મેટ્રો ટિકિટ છે આ ટિકિટને મશીનમાં સ્કેન કરવાની છે નહીં હા હાલ જા જો આ બેગ મૂક જો હાલ મૂકી દે જો અહીંયા બેગ મૂકે છે ત્યાંનું કાજલ મારું બેગ કાઢે ને વજન છે અહીંયા બેગ ચેકિંગ કરવાનું હવે અહીંયા ચેકિંગ ચાલુ છે તો અમે જઈએ છીએ ચેકિંગમાં શિવાજી ટર્મિનલ આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ શોપિંગ કરવા ગામમાં આજે કંઈ ફરવાનું જવાનું જસ્ટ શોપિંગ કરવા જવાનું છે તો આ છત્રપતિ શિવાજીનું ટર્મિનલ છે લિફ્ટમાં બેસી ગયા છે મારી ટિકિટ તને ખબર હવે આપણે ગામમાં શોપિંગ કરવા જઈએ જોઈએ કઈ કઈ વસ્તુ લઈ સારી છે કે નહીં બધી તો ક્યાંય બધી સારી જ છે આમ થઈ જાય દેખાય નહીં હમણાં પાછી ઘણી કિનારી જોવા પાછળ આમ થઈ ગઈ સીધી થઈ ગઈ હોય ધીરે ધીરે સ્ટેશન આ બહુ મજા આવે છે મેટ્રોમાં બેસવાની તમે બધા આવો ને મેટ્રોમાં બેસશો એકવાર જરૂર બહુ મજા આવશે નેટ તો કાંઈ હાલે નહીં કેમ કે અંડરગ્રાઉન્ડ થઈ જાય ટાવર સાવ વયો જાય એટલે કોઈ મોબાઈલ ન જોઈએ બધા એકબીજા વાતો કરતા હોય કેમ કે ટાવર વગર તો કાંઈ થાય નહીં આ એરપોર્ટનું સ્ટેશન આવ્યું છે આના પછી આવશે સ્ટેશને છે અહીંયા આપણે સ્ટેશન જોવાનું બધું કે કયા સ્ટેશને તમારે જવું છે કેટલી ટિકિટ છે એ અહીંથી અમે આ કયું અમે જાય છે અહીંયા ગીરગાંવ અરે જે છે ત્યાંથી તમારે આગળ જવું હોય અંધેરી તો એના 20 રૂપિયા છે પછી આગળ થર્ડ સ્ટેશન આવ્યું તો 30 રૂપિયા એવી રીતના બધું અહીંયા લખેલું છે અમે અહીંયા ગીરગાંવ જાય છીએ અત્યારે ક્યાં હોય ગયું ગીરગાંવ જાય છીએ હા નહીં નો દબાવાય જો આખો ચાર્ટ છે ગીરગાંવમાં ક્યાંય દેખાય છે આ ગયું છો અમારે ગીરગાંવ ત્યાં અમારે જવાનું છે અહીંયા ટિકિટ કાઉન્ટર છે આપણે હાથે પણ ટિકિટ મશીનમાંથી કાઢી શકીએ છીએ એ મશીનમાં છે ત્યાં લેડીઝનું ચેકિંગ છે વहाँ બેગ ચેકિંગ છે ત્યાં આપણા બેગ કરાવી દેવાના એટલે હાથે હાથે ચેકિંગ થઈ જાય એસ્કેલેટરમાં જાય છે કેમ કે બહુ થાકી ગયા છે એટલે પગથિયા નથી ચડવા
એસ્કેલેટરમાં બેસી ગયા. બૂટ પહેરાવે. હજી લાગે જ છે એવું. હજી ઉપર છે. અમે કેટલાય નીચે હતા, અંડરગ્રાઉન્ડ હતા ને એટલે આ સીડી ચડવાની છે, એસ્કેલેટર. થાકી ગઈ. હજી તો સ્ટાર્ટિંગ છે, રાતે જો કેટલી થાક. હા, મેટ્રો સ્ટેશને હવે જો મેટ્રો થોડીક વારમાં ટ્રેન આવશે. અમે આટલી શોપિંગ અમે કરી છે. આ લીધું, બહુ શોપિંગ કરી, બહુ મતલબ કાંઈ નથી કરી હજી તો અડધી જ શોપિંગ કરી છે. અને અમે થાકી ગયા છીએ. સવારે 12:30 થી 8:30 થઈ ગયા છે. હવે અમે ઘરે જઈએ છીએ શોપિંગ કરીને. હજી અડધી જ શોપિંગ કરી છે, અડધી અમે કાલે આવશું પાછા એ જ બજારમાં જે આજે ગયા અહીંયા. અને હવે પછી જોઈએ કાલે શું લઈએ. અત્યારે મેટ્રો હજી આવી નથી, બહુ થાકી ગયા છીએ આજે. તો લીધું છે ઓમ ઘણું બધું, પણ તો હજી કેટલું લેવાનું બાકી રહી ગયું છે. ટાણે પણ સ્કેન કરવાનું, એટલે ટિકિટ આપણે મેટ્રોમાં બેસીને સ્ટેશનની બહાર જાય ને જ્યાં ઉતરવાનું ત્યાં પણ ટિકિટ સાચવવાની રાખવાની. એવું નહીં કે આપણે ટિકિટ લઈ લીધા પછી ટિકિટ નાખી દે. હું તો નાખી દેવાની હતી ટિકિટ. ટિકિટ સ્કેન કરી છે. ફાસ્ટ ભાગવાનું. પછી જો આ ટિકિટ છે ને લાસ્ટ આપણે જવા ટાણે આમાં નાખી દેવાની. હા, શોપિંગ કરવા શોપિંગની બજારમાં જાય છીએ. અહીંયા કાંઈ મળે તો નહીં. આ છત્રપતિ શિવાજી ટર્મિનલ છે. મેટ્રો સ્ટેશન જોવું હોય તો આ બહારથી મેટ્રો સ્ટેશન આટલું લાગે આપણને, બટ અંદર જાય તો એરપોર્ટ જેવું છે. હવે જોઈએ આગળ. બહુ શાંતિ લાગે છે. ત્યાંનું મજા આવે ને. मजा आवे ना एस्केलेटर में. यहाँ पर जो यहाँ ऐसा रखे, मैं अपना शूज साफ करती हूँ. હવે અમે બહાર નીકળી ગયા. અમે અંડરગ્રાઉન્ડ હતા. બહારથી તો એમ થાય કે આટલું શું હશે આવું, જ્યાં આપણા રાજકોટમાં ઓલા BRTS ના બસ સ્ટેન્ડ છે ને એવી રીતના નાનું એવું બસ સ્ટેન્ડ લાગે આપણને. બટ અંદર જાય ને, અંદર આ રોડ આવી ગયો છે અને અંડરગ્રાઉન્ડ જો હમણાં પડે. મુંબઈની માર્કેટ છે જ્યાં અમે શોપિંગ કરવા આવ્યા છીએ. માર્કેટનું નામ તો મને નથી આવડતું, પણ અહીંયા બહુ સારી વસ્તુ મળે છે. એટલે હવે જોઈએ આપણે વસ્તુમાં આપણે શું લઈ શું નહીં.
બહુ મોટી માર્કેટ છે અને મસ્ત મસ્ત વસ્તુ છે અંદર ખરીદી કરી થોડીક નહીં બહુ ઘણી કરી અત્યારે તો હજી હવે જાય ક્યાં જાય ખબર નથી હજી કેટલી ખરીદી કરવાની છે થાકી ગયા છે અવાજ નથી નીકળતો મારો વજન કેટલું છે આ છે શોપિંગ માર્કેટ 8 અને અમે અત્યારે શોપિંગ કરીને નીકળ્યા છીએ હવે કેમ કે છે ને મોબાઈલ કાઢવાનો ટાઈમ નહોતો એટલે વચ્ચે બ્લોગ ઉતરો નથી એટલે હવે અત્યારે ઉતારું છું અને હવે અમે અત્યારે 8:30 સવારે 12:30 નીકળ્યા હતા 8:30 ઘરે જાય છે શોપિંગ કરીને આ મુંબઈનો ટ્રાફિક મેટ્રોમાં બેસી ગયા છે અને જો આટલી શોપિંગ કરી છે હજી આનાથી વધારે કાલે કરવાની છે ફટાફટ મેટ્રો આવી કેમ કે 10 વાગ્યા સુધી મેટ્રો ચાલુ હોય છે 10 વાગ્યા પછી મેટ્રો બંધ થઈ જાય છે તો આપણે ફટાફટ દોડ્યા મેટ્રોમાં બહુ થાકી ગયા બહુ હજી ઘરે જઈને પાછું સામે એક માર્કેટ છે અમારા ઘરની સામે જેમ કે હેતલબેનના ઘરની સામે ત્યાં પાછું માર્કેટમાં અત્યારે જવાનું છે વસ્તુ લેવાની ને મારી જ વસ્તુ લેવાની છે હવે જોઈએ એ માર્કેટમાં હું શું લઉં શું નહીં તો આપણે મળીએ સામે માર્કેટ બટ આપણે બી નથી કે અમારી મેટ્રો છૂટી સાથે તો અમે કંઈ ટેક્સી વાળીમાં બહુ ટ્રાફિક હોય ટ્રાફિક પહોંચી ગયા છે અને આ મેટ્રો બીજું સ્ટેશન આવી ગયું કયું આવ્યું કાલ બાદ એ સ્ટેશન આ ગયા આપણે અહીંયા લાસ્ટ સ્ટેશને ઉતરવાનું છે 10 સેકન્ડમાં હા 10 સેકન્ડ હાટું છે ને દરવાજો ઓપન થાય છે 10 સેકન્ડમાં ચડી જવાનું નહીં તો દરવાજો બંધ થઈ જાય મોબાઈલ મારું નથી મારો છે એપલ જો આજે ને પકડી લો અમારે તો બ્લોગ ઉતારો બધું લખેલું આવે આગળનું સ્ટેશન કયું આવે એ બધું આગળનું સ્ટેશન બતાવે આપણને અને પછી જે સ્ટેશન આવે ને એ આપણે બતાવી દઈએ હવે ગીરગાંવ પહોંચવાના છીએ આપણે 22 સ્ટેશન પાર કરવાનું એટલે કાંઈ વાત નહીં આથી બધી 15-20 મિનિટમાં અમે આરે પહોંચી જશું 1 કલાક કાંઈ નથી ખાતી 1 કલાક જોઈએ આપણે અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે 8:45 થયા છે આપણે કઈ પહોંચી જોઈએ આપણે તુષા મેટ્રોમાં બેસી ગયા છે હમણાં હાલતી થશે ને પછી અંડરગ્રાઉન્ડ થઈ જશે અત્યારે તો અહીંયા પ્લેટફોર્મ ઉપર છે પછી હાલતી થશે ને એટલે એ અંડરગ્રાઉન્ડ વહી જશે સાથે સાથે દરવાજા પણ બંધ થઈ જશે પહેલાં તો મને ખબર જ નહોતી મેટ્રો અંડરગ્રાઉન્ડ હાલતી હતી વિશાએ મને કીધું કે મેટ્રો અંડરગ્રાઉન્ડ અમે તો જી બારે ઉપર ઓલી બુલેટ ટ્રેન હાલતી ને એને અમે મેટ્રો પછી દેખ 27 સ્ટેશન પાર કરીને અમારા ડેસ્ટિનેશન 27 સ્ટેશન અમારે પાર કરવાના છે વિશા કે છે આપને લાઈને ખબર નથી વિશાને બધું ખબર છે અમારી બાજુની ટ્રેન હવે અમારા દરવાજા જો બંધ થઈ ગયા છે આ તો થયો છે ગચ્છા નથી હા કા હાલે એવું કઈ ન હોય ન ખબર હોય એ તો આપને આની થોડી ખબર હોય હવે આ બંધ થશે હા બંધ બરાબર હા શું
દરવાજા બંધ છે પણ હાલતી થશે. અત્યારે કોઈ નથી મેટ્રોમાં. આગળ જશો હવે અહીંયા આવી ગયું છે બંધ થઈ જશે. થઈ ગયા. હવે હાલતી થશે. હવે ટ્રેન હાલતી થશે તો થોડોક ઝટકો લાગવાનો. પકડીને રહેવું જોશે. ઈ જો હાલતી થઈ ગઈ પણ ધીમે ધીમે અંડરગ્રાઉન્ડ થઈ જશે. આમાં કાંઈ દેખાશે નહીં. અંડરગ્રાઉન્ડ થશે ને કેમ કે બધી દિવાલ આવી જશે બધી બાજુ. અહીંયા જો અમારા અહીંયા ઉતરવાનું છે. ક્યાં વયું હવે બીજું સ્ટેશન આવી ગયું. હજી 1 મિનિટ પછી આવશે ઉપર. 1 મિનિટ પછી આવશે. હવે ધીરે ધીરે અંડરગ્રાઉન્ડ થતી જાય છે. ધ્યાનને બહુ જાજી મજા આવે છે. હવે જો. અંદર આવી ધીરે ધીરે અંદર જાય છે. અંધારું થઈ જશે ને એટલે અંડરગ્રાઉન્ડ થઈ જશે. થઈ ગઈ ને અંડરગ્રાઉન્ડ એમને દેખાય છે. જાય છે કયો મોલ વિશા? ગેલેરિયા મોલ જાય છે. એ સામે જ છે આ રોડ ક્રોસ કરીને. દેખાય ને મોટું ઓરેન્જ હા. કલર લઈ આ એટીએમ લખેલું છે ને એની બાજુમાં દેખાય, નજીક જ છે. હા. 11 વાગે તો અમે જમ્યું ને વાગી ગયા છે અત્યારે. કેટલા વાગ્યા છે? નહીં 12 વાગ્યા. 12 વાગ્યા. 12 વાગે હવે અમે જાય છીએ મોલમાં કેમ કે મારે કંઈક સ્વીટ પીવું મીન્સ કે શેક પીવો હતો. મને શેક બહુ ભાવે તો હવે શેક પીવા જાય છે. રોડ ક્લોઝ કરતા મને બહુ બીક લાગે છે. ક્લોઝ કરતા બહુ બીક લાગે છે. તો રોડ ક્લોઝ થઈ ગયો છે. આ મોલ છે. અમે ઘરે આવી ગયા છીએ શોપિંગ કરીને. આજે કંઈ બહાર નહોતા ગયા, આજે જસ્ટ શોપિંગ કરવા જ ગયા હતા અમે. તો શોપિંગ કરી આવ્યા છીએ. આટલી બધી શોપિંગ કરી છે. આટલી બધી નથી, થોડીક જ છે. હજી કાલે શોપિંગ કરવા જવાનું છે. પર્સ લીધા, ઓછાળ લીધા, બેગ લીધી અને આજે સાયકલ પણ લીધી ધ્યાનું એ. અને આજે બહુ થાકી ગયા છીએ તો આજ અત્યારે હવે થોડીક વાર સામે ઘરની સામે જે મોલ છે ત્યાં જવાનું છે પાછું અત્યારે. ત્યાં જોઈએ શું મળે છે શું નહીં, પછી જોઈ કાલે હવે કઈ જગ્યાએ જાય.